જે અત્યારે લગભગ મતદાનને અડધો દિવસ થઈ ગયો છે, પરંતુ આપણે બંને રાજ્યોના સમીકરણ પર નજર કરી લઈએ. મહારાષ્ટ્રની સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા તમને વિધાનસભાની લગભગ 288 જેટલી બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે અને આ 288 બેઠકો પર જે કુલ ઉમેદવારોની સંખ્યા છે 4140 જેટલી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની ચૂંટણીમાં આજે લગભગ 9 કરોડ જેથી વધારે મતદાતાઓ, ઓલમોસ્ટ 10 કરોડ મતદાતાઓ, 9.70 કરોડ જેટલા મતદાતાઓ પોતાના જવાબદારી અદા કરશે અને એમાંથી 5 કરોડ પુરુષ, 4.5 કરોડથી વધારે મહિલાઓ અને 6000થી વધારે જે ખાસ કરીને થર્ડ જેન્ડરના મતદારો છે એમણે અહીંયાથી રજીસ્ટર થયેલા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે. હવે મહારાષ્ટ્રની અંદર બે મોટા ગઠબંધન ખાસ કરીને ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી પહેલું છે મહાયુતિ, કે જેની અંદર બીજેપી એક મહત્ત્વનો ઘટક પક્ષ છે અને એમની સાથે શિવસેના કે જે એકનાથ શિંદેનું ગુટ છે એ, અને એનસીપી એટલે કે જે અજીત પવારનું ગુટ છે એ, આ ત્રણ પાર્ટીઓ મહાયુતિ બનાવીને અહીંયા એક આજે ચૂંટણી લડી રહી છે. અને સામે પક્ષે મહાવિકાસ આઘાડીનું ગઠબંધન છે કે જેની અંદર કોંગ્રેસ એક મહત્ત્વનો ઘટક પક્ષ છે અને એની સાથે શિવસેના યુબીટી એટલે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અહીંયાથી ખાસ કરીને આ ગઠબંધનમાં જોડાયેલા છે. અને બીજી તરફ એનસીપી એસપી એટલે કે શરદ પવારનું જે ગુટ છે તે આ ગઠબંધનની અંદર જોડાયેલું છે. મુંબઈની વાત કરી લઈએ તો મુંબઈમાં જે લગભગ 36 જેટલી વિધાનસભાની બેઠકો આવેલી છે, અહીંયા લગભગ 410 જેટલા ઉમેદવારો છે અને 10,000 કરતાં વધારે અહીંયાથી મતદાન કેન્દ્રો પર આજે અહીંયા મતદાન ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ મુંબઈની તો લગભગ 1 કરોડથી વધારે વોટર અહીંયા છે, જેમાં પુરુષ વોટર લગભગ 55 લાખની આજુબાજુ, 47 લાખની આજુબાજુ મહિલા મતદારો છે અને થર્ડ જેન્ડરના લગભગ 1000 જેટલા મતદારો રજિસ્ટર્ડ છે. પરંતુ ખાસ કરીને તમે અહીંયાથી એ જોશો કે ઘણી બધી જગ્યા પર જે ભૂતકાળમાં એક પાર્ટી હતી પરંતુ હવે 2 પાર્ટી થઈ ગઈ છે, એની સામસામેની ટક્કર અહીંયા ઘણી બધી બેઠકો પર જોવા મળશે, જેમાંથી જુઓ લગભગ 53 બેઠકો એવી છે કે જ્યાં આગળ શિવસેના અને શિવસેના યુબીટી એટલે કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે આ બંનેની વચ્ચે એક જંગ જોવા મળી રહ્યો છે. અને 36 બેઠકો એવી છે કે જ્યાં આગળ અજીત પવારની એનસીપી એટલે કે એનસીપી અને એનસીપી એસપી એટલે કે શરદ પવારની એનસીપી સામે અહીંયા લડી રહી છે. ખાસ કરીને 2019નું એક ચિત્ર આપણે અહીંયાથી ખાસ કરીને જોઈ લેવું પડે કે જે ચૂંટણીની અંદર ભાજપ એક સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, શિવસેના સાથેનું ગઠબંધન હતું, પરંતુ ચૂંટણી બાદ ગઠબંધન તૂટી ગયું અને શિવસેના એનસીપી કોંગ્રેસની સરકાર બની હતી અને ખાસ કરીને શિવસેના એનસીપી હવે બંને પણ બ્રેક થઈ ગયા છે. અને અહીંયાથી હવે કયા મોટો પક્ષ બને છે, કારણ કે 6 ટોટલ પક્ષો થઈ ગયા છે, એટલે કોણ મોટું બને છે, કોની પાસે કેટલી બેઠકો આવે છે એ ઘણું મહત્ત્વનું ગણિત અહીંયાથી રહેશે. બીજી તરફ ઝારખંડ પર નજર કરી લઈએ. આજે ત્યાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, લગભગ 38 બેઠકો પર આજે મતદાન અહીંયાથી થઈ રહ્યું છે. 528 જેટલા ઉમેદવારો છે અને 14,000થી વધારે મતદાન કેન્દ્રો છે. અહીંયા પણ જો લગભગ 1.25 કરોડ જેટલા કુલ વોટર છે, જેમાંથી 63 લાખની આજુબાજુ પુરુષ વોટર છે, 61 લાખની આજુબાજુ મહિલા વોટર છે અને 147 જેટલા થર્ડ જેન્ડરના વોટર છે. હવે અહીંયા 2019ની જે વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હતું એના પર નજર કરી લો. જેએમએમને 30 બેઠકો મળી હતી, કોંગ્રેસને 16, બીજેપીને 25 બેઠકો મળી હતી. અહીંયા જેએમએમ અને કોંગ્રેસની જે ગઠબંધનની સરકાર હતી તેણે આટલા સમય માટે કામ કર્યું છે. વચ્ચે જો કે હેમંત સોરેનને લઈને પણ ઘણા બધા વિવાદો થયા, ઈડીએ ધરપકડ કરી, ત્યારબાદ તેમને ફરી પાછા જામીન મળ્યા, એટલે ઘણી લાંબી અહીંયા પણ આપણે રાજકીય જંગ જોયો છે ઝારખંડમાં. એટલે મહત્ત્વનું અહીંયાથી એ રહેશે કે ઇન્ડિયા ગઠબંધનના જે ઘટક પક્ષો છે એ જીતે છે કે એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો જીતે છે, એના પર અહીંયા ખાસ ફોકસ રાખવાનું રહેવાનું છે. જી નીરજ, અને સાથે એ પણ જણાવો કે લગભગ અડધો દિવસ આજના વોટિંગ ડેનો થઈ ગયો છે, તો હમણાં સુધીના વોટિંગના આંકડા શું કહી રહ્યા છે? જે સૌથી પહેલાં તો ઓવરઓલ મહારાષ્ટ્રના વોટિંગ પર નજર કરી લઈએ તો જુઓ થોડુંક નીરસ વોટિંગ ચોક્કસથી આજે સવારથી રહ્યું છે, પરંતુ આંકડો જે છે 3 વાગ્યા સુધીમાં લગભગ 45% પર આપણને અહીંયાથી પહોંચતો જોવા મળ્યો છે. અને એમાં પણ સૌથી ઓછું વોટિંગ છે તે મુંબઈની અંદર આપણને જોવા મળી રહ્યું છે. મુંબઈ શહેરમાં માત્ર 40%થી પણ ઓછું વોટિંગ 3 વાગ્યા સુધીમાં થયું છે. અને મુંબઈના જે પરા વિસ્તાર છે એટલે કે સબર્બન છે ત્યાં આગળ લગભગ 41% જેટલું વોટિંગ આપણને થતું જોવા મળ્યું છે. પરંતુ અન્ય મોટા શહેરો પર નજર કરી લઈએ.
સૌથી પહેલાં પુણેની વાત કરીએ તો ત્યાં આગળ 41% જેટલું મતદાન થતું જોવા મળ્યું છે. આ ઉપરાંત થાણેની અંદર કે જે એકનાથ શિંદેનો ગઢ કહેવાય છે ત્યાં આગળ લગભગ 39%થી પણ ઓછું મતદાન થોડું ઘણું થયું છે. આ ઉપરાંત તમને નાગપુરમાં 44%, 45% જેટલું મતદાન થયું છે. નાસિકની અંદર તમને લગભગ 46% જેટલું મતદાન થતું જોવા મળ્યું છે. અમરાવતીની અંદર પણ અહીંયા તમને મતદાનનો આંકડો છે કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી, 45%ની આજુબાજુનો છે. રત્નાગીરીની અંદર પણ જે મતદાનનો આંકડો છે થોડો સબડ્યુડ જ છે, કોઈ બહુ મોટો અહીંયા એ નથી. લગભગ તમને અહીંયા પણ જુઓ 50%ની આજુબાજુનું મતદાન જોવા મળી રહ્યું છે. પરંતુ 3 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રની અંદર જો કશે સૌથી વધારે મતદાન થયું છે તો એ ગઢચિરોલી જિલ્લો છે કે જ્યાં આગળ લગભગ 63% જેટલું મતદાન અત્યાર સુધીમાં આપણને નોંધાયું છે. આની સામે તમે ઝારખંડ પર જુઓ, ઝારખંડમાં જે મતદાનની પેસ છે થોડીક સારી જોવા મળી છે. 3 વાગ્યા સુધીમાં અહીંયા 61%થી વધારે મતદાન આપણને થતું જોવા મળ્યું છે. એટલે ઇન્ટરેસ્ટિંગલી અહીંયા એ પણ જોવાનું રહેશે કે ઝારખંડની અંદરથી પરિણામો આપણને કેવા આવતા જોવા મળશે. તો ઓવરઓલ મહારાષ્ટ્રની અંદર થોડુંક ઠંડુ મતદાન ચાલી રહ્યું છે. મોટા શહેરોની અંદર મતદાન થોડું ઓછું છે, પરંતુ નાના જિલ્લાઓમાં અને ખાસ કરીને ઝારખંડમાં એક સારો ટ્રેન્ડ અત્યાર સુધીનો મતદાનનો આપણે જોવા મળ્યો છે. ઝરણા જી નીરજ, આ સમગ્ર